કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ? મજામાં? શું કરો? વિડીયો જુઓ છો ને આપણા? તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર 11, વિષય સામાજિક વિજ્ઞાન. ચેપ્ટરનું નામ છે ભૂમિ સ્વરૂપો. ચેપ્ટરનું શું નામ છે? ભૂમિ સ્વરૂપો. સૌથી પહેલાં તો તમે નોટ અને પેન લઈ લો અને એમાં હેડિંગ મારો ભૂમિ સ્વરૂપો, કારણ કે આપણે લખવાનું છે. લખવાનું કે હમણાં નહીં, હું તમને લખાવીશ જે લખવાનું આવશે તે. તો ચેપ્ટરનું નામ શું છે? ભૂમિ સ્વરૂપો. ભૂમિ એટલે શું? તો જમીન. ભૂમિ એટલે કે જમીન. સ્વરૂપ એટલે કે એ જમીનના અલગ અલગ પ્રકારો. એ જમીનના અલગ અલગ પ્રકારો. તો આપણે ભૂમિ સ્વરૂપો વિશે જોઈએ. બરાબર? તો શું જોવાનું છે એમાં? તો આપણી જે પૃથ્વી છે ને, પૃથ્વી એના પોપડાની અંદર એટલે આજે આપણો પૃથ્વીનો ગોળો છે એના પેટાળમાં તો અમુક સમય હલનચલન થાય છે. અમુક સમય અંદર હલનચલન થાય છે. અને એ હલનચલનના કારણે જમીનના સ્વરૂપો રચાય છે. એટલે કે અલગ અલગ પ્રકારની જમીન અસ્તિત્વમાં આવે છે, અથવા જમીન બદલાય છે, અથવા જમીન બદલાઈ જાય છે. અને આવો અનુભવ આપણને ઘણી વખત થયો જ છે. ક્યારે? તો ભૂકંપના આંચકાઓ આવે, જ્વાળામુખી ફાટે, સુનામી જેવી ઘટનાઓ થાય ત્યારે જમીનના સ્વરૂપો બદલાય છે. જેમ કે ભૂકંપના કારણે જમીન ઉથલ પાથલ થઈ જતી હોય છે. જ્વાળામુખી એટલે કે જમીનના પેટાળમાંથી જ્યારે મેગ્મા બહાર આવી જાય તો રાખ બની જાય છે. સુનામી. તો આ હલનચલનથી ક્યારેક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટ ખીણની રચના થાય છે. જુઓ, પૃથ્વીના જ્યારે હલનચલન થાય છે તેના કારણે પર્વત કે કોઈ વખત જમીન ઊંચી થઈ જાય, પર્વત જેવી ડુંગરાળ, કોઈ વખત ઉચ્ચ પ્રદેશ એટલે કે નાની નાની ટેકરીઓ, અને ફાટ ખીણ એટલે કે બે પર્વતો વચ્ચેનો જે ખીણ હોય, બે પર્વતો વચ્ચેની જે ખીણ હોય એને ફાટ ખીણ કહેવાય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોટોરોની રચના થાય છે. જુઓ, નદી, હિમનદી, પવન, સમુદ્ર, મોજા એના કારણે, કુદરતી ઘટનાઓને કારણે કાપના મેદાનો એટલે શું? સીધી સપાટ જમીન. સપાટ જમીન જેને કાપના મેદાનો કહેવાય. જેમ કે ખેતી કરવા લાયક અત્યારે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં કોઈ પ્રકારનો પર્વત રણ પ્રદેશ નથી, એકદમ સપાટ જમીન છે જેની પર આપણે ખેતી કરીએ છીએ ને, તેને કાપના મેદાનો કહેવાય. ખીણ એટલે કે બે પર્વતો વચ્ચેની જગ્યા. બે પર્વતો વચ્ચેની જગ્યા આવે ને તેને ખીણ કહેવાય. તો આવી અલગ અલગ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. આપણે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે. એટલે કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ એટલે કે જમીન, એને શું આપણે કહીએ? જમીન. તો ચોક્કસ ઊંચાઈ એટલે કે ઊંચા પર્વતો, ઢોળાવો એટલે કે નાની નાની ટેકરીઓ જે હોય ને તે, અને આકાર પ્રાપ્ત કરે છે. આકાર એટલે કે તમે પર્વતો જોયા જ હશે, ડુંગરો, તો એવા આકારો પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. બધી જ જગ્યાએ સરખું હોતું નથી. કોઈ જગ્યાએ સપાટ મેદાન પ્રદેશ હોય છે, કોઈ જગ્યાએ ઊંચા પર્વતો હોય, કોઈ જગ્યાએ નીચા પર્વતો હોય, કોઈ જગ્યાએ રણ પ્રદેશ હોય, કોઈ જગ્યાએ બરફના પર્વતો હોય, તો એને ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે. તો આપણે આ ભૂમિ સ્વરૂપોના પ્રકાર જોવાના છે. શું જોવાનું છે આપણે? ભૂમિ સ્વરૂપોના પ્રકાર. તો ચાલો હેડિંગ મારો, ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર. ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકાર. તો પ્રદેશની ઊંચાઈ પ્રમાણે, સમજો કે કોઈ એક પ્રદેશ કે વિસ્તાર છે, એની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગોને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જમીનના ભાગોને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે પર્વત, એનાથી નીચે ઉચ્ચ પ્રદેશ અને એનાથી નીચે મેદાન પ્રદેશ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. જો આપણે દોરીએ તો તમને ખબર પડશે.
समझो कि आ भाग जमीन है, शू है? जमीन, सपाट मैदान प्रदेश, बराबर। एनी पर आ है पर्वतीय प्रदेश, आ शू है? पर्वत है। बीजा आ नाना नाना उच्च प्रदेश है, शू है? उच्च प्रदेश। અને ત્યાર પછી મેદાન પ્રદેશ એટલે કે સપાટ પ્રદેશ, મેદાન પ્રદેશ કહેવાય, જેની પર આપણે ખેતી કરીએ છીએ તે। તો ફરી પાછું તમને એકવાર સમજાવી દઉં। પર્વત, બીજા નાના નાના હોય એને ઉચ્ચ પ્રદેશ, અને નંબર 3 મેદાન પ્રદેશ એટલે કે સપાટ પ્રદેશ। એની પર નદીઓ આવેલી હોય છે, ખેતરો આવેલા હોય છે, શહેરો ગામડાઓ આવેલા હોય છે, બરાબર ને। તો એને આ રીતે ભૂમિ સ્વરૂપો આ આકારના હોય છે, એટલે કે પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન પ્રદેશ નામે ઓળખવામાં આવે છે। અહીંયા સુધી સમજ પડી? હવે તમને બીજી એક વાત સમજાવું, ખીણ એટલે શું? તો ખીણ એટલે કે બે પર્વતો વચ્ચેની જગ્યા, બે પર્વત વચ્ચેની જગ્યાને ખીણ કહેવામાં આવે છે। જો પર્વત પરથી તમારો પગ લપસે સીધા તમે ખીણમાં જઈને પડો, આ રીતે। ઢોળાવો કોને કહેવાય? ઢોળાવ કોને કહેવાય? જેમ કે આ પર્વતો છે, શું છે? પર્વતો। તો આને ઢોળાવ કહેવાય। શું કહેવાય? આને ઢોળાવ, આને ઢોળાવ કહેવાય, બરાબર ને? આને ઢોળાવ કહેવાય। જુઓ અહીંયા ચિત્રમાં પણ આપેલું છે, દેખાય છે ને? શું આપેલું છે? આ રહ્યું, જુઓ, આ છે પર્વત, પછી વચ્ચે ખીણ આપેલી છે, પછી નાની નાની ટેકરીઓને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે, અને સપાટ પ્રદેશ આપેલો છે એને મેદાન પ્રદેશ કહેવામાં આવે છે। આ છે ભૂમિ સ્વરૂપ, એને અલગ અલગ નામ આપવામાં આવેલા છે ભૂમિના સ્વરૂપોને। બીજું એક સ્વરૂપ છે ટાપુ। બીજું એક સ્વરૂપ શું છે? ટાપુ। પાણીની અંદર અથવા પાણીની વચ્ચે જે જમીન પ્રદેશ આવેલો હોય એને ટાપુ કહેવામાં આવે છે। જુઓ આ રહ્યું, અહીંયા દેખાય છે? પાણીની વચ્ચે જે જમીન પ્રદેશ આવેલો છે એને ટાપુ કહેવામાં આવે છે। તો કેટલા ભૂમિ સ્વરૂપો થયા? પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન અને ટાપુ, આ ભૂમિ સ્વરૂપો છે। તો તમે ભૂમિ સ્વરૂપો લખ્યું કે ભૂમિ સ્વરૂપોના પ્રકાર લખ્યા ને? હવે એમાં નંબર 1 કરીને લખવાનું છે। શું લખવાનું છે? નંબર 1 પર્વત, પહેલું ભૂમિ સ્વરૂપ। પહેલું ભૂમિ સ્વરૂપ કયું છે? પર્વત। જો તમે હેડિંગ માર્યું છે અહીંયા, શું હેડિંગ માર્યું? ભૂમિ સ્વરૂપોના પ્રકાર। તો ભૂમિ સ્વરૂપોના પ્રકારમાં પહેલો પ્રકાર કયો? તો આપણો પહેલો પ્રકાર છે પર્વત। પહેલો પ્રકાર પર્વત વિશે જોવાનું છે। જોઈએ આપણે પર્વત વિશે। તો સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા, સાંભળજો, સમુદ્ર સપાટીથી, આપણો સમુદ્ર છે તો સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવવાળા અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહેવામાં આવે છે। પર્વત એટલે કે ખૂબ જ ઊંચા, એમ આ પર્વતો હોય ને જે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા હોય, કેટલા મીટરથી? 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા હોય એવા શિખરોને પર્વત કહેવામાં આવે છે। એવા શિખરોને પર્વત કહેવામાં આવે છે। આ પર્વતોનું નિર્માણ કેવી રીતે થાય છે? કેવી રીતે બને છે પર્વતો? તો પૃથ્વીના પેટાળમાં, પૃથ્વીનું પેટાળ આપણે જે જગ્યાએ ઉભેલા છે એની અંદર, પૃથ્વીના અંદર, પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અથવા જ્વાળામુખી જેવી કુદરતી ઘટનાઓ બને છે, તેવી પ્રક્રિયાને કારણે પર્વતો બને છે। એટલે કે ભૂકંપ કે જ્વાળામુખી ફાટવાથી પૃથ્વીનું જે હલનચલન થાય છે,
જેના કારણે પર્વતોનું નિર્માણ થાય છે। પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે। એટલે કે આ પર્વતોનો જે ઉદ્ભવ અને વિકાસ થાય, એટલે કે પર્વતો જે બને છે અને મોટા થાય છે, તેની અંદર એકથી વધુ ક્રિયાઓ એટલે કે જ્વાળામુખી ફાટે, થોડા સમયે ભૂકંપ આવ્યા કરે, અથવા અને બળો એટલે કે પૃથ્વીના પેટાળમાંથી જ્યારે કોઈ શક્તિ એને બહાર આવવા માટે પ્રેશર કરતી હોય, તો એની અસરના કારણે પર્વતોનો ઉદ્ભવ થાય છે। તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે। જુઓ, પર્વતોને પણ વિવિધ પાસાઓમાં વહેંચવામાં આવેલા છે। એના નિર્માણના આધારે, એની નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને પણ 4 વિભાગમાં વહેંચેલા છે। ચલો જુઓ, લખો પર્વતની અંદર જ પર્વતોનું વર્ગીકરણ, એટલે કે પર્વતોનું પણ વર્ગીકરણ કરવામાં આવેલું છે કે કેવા કેવા પ્રકારના પર્વતો આવે। અને પર્વતોનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવેલું છે? તો નિર્માણ ક્રિયાના આધારે। નિર્માણ એટલે કે બનવું, એના બનવાના આધારે પર્વતોના 4 વિભાગ પાડવામાં આવેલા છે। પહેલું છે ગેન્ડ પર્વત। સાંભળજો, પર્વતોનું વર્ગીકરણ 4 વિભાગમાં કરવામાં આવેલું છે। કયું? પહેલું ગેન્ડ પર્વત, બીજું ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથું અવશિષ્ટ પર્વત। એટલે પર્વત તો તમને ખબર પડે કે પર્વતનું નિર્માણ કેવી રીતે થાય છે? તો ભૂકંપ અથવા જ્વાળામુખી જેવી પ્રક્રિયા પૃથ્વીના પેટાળમાં થાય છે, અથવા પૃથ્વીના પેટાળમાંથી કોઈ શક્તિ બળ પૂરું પાડે ત્યારે પૃથ્વી સપાટી પર પર્વતો બહાર નીકળી આવે છે, એટલે કે પર્વતોનું નિર્માણ થાય છે। તો આ પર્વતોના નિર્માણને આધારે આ પર્વતોના 4 વિભાગ પાડવામાં આવેલા છે: ગેન્ડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત। લખ્યું? એની અંદર નંબર 1 કરો। આપણે પહેલો પર્વત જોઈએ, ગેન્ડ પર્વત। કયો પર્વત? ગેન્ડ પર્વત। જો આપણે જોતા છે ભૂમિ સ્વરૂપોનો પહેલો પ્રકાર, જોતા છે શું? પર્વત। એ પર્વતની અંદર બીજા પર્વતના 4 પ્રકાર જોઈએ છે આપણે। તો એ 4 પ્રકારમાં પહેલો પ્રકાર ગેન્ડ પર્વત। પહેલો પ્રકાર જોઈએ ગેન્ડ પર્વત। તો ગેન્ડ પર્વત શું છે? તો ગેન્ડ પર્વત એટલે કે મોટે ભાગે સમુદ્રના તળિયાના પ્રદેશો, કે સમુદ્રની નજીકના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલ નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા, જુઓ બંને બાજુએથી, સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયો એટલે કે સરોવરો, મોટા મોટા સરોવરો, એના તળિયે એકત્ર થયેલ નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ એટલે કે ઊંચી નીચું, કેવું ઊંચું નીચું? તો આ પ્રકારે આવું, આ પ્રકારે મોજા પણ હોય છે ને, સમુદ્રના મોજા પણ આ રીતે જ હોય છે ને। તો એના કારણે વર્ષોની પ્રક્રિયા પછી જમીનનો આવો આકાર રચાય છે, અથવા કરચલીઓ પડે છે, તો એને ગેન્ડ કહે છે। અને શું કહેવાય છે? ગેન્ડ। જો આ રહ્યું ચિત્ર છે ને, મેં તમને બતાવ્યું એવું જ છે ને, આ રીતે જુઓ છે ને, સમુદ્રના મોજાના કારણે। તો તેના કારણે ઉર્ધ્વ વળાંક, એટલે કે અડધો વળાંક, આપણે શિખર તરીકે અને અડધો વળાંકને ખીણ તરીકે સ્વરૂપે જોઈ શકાય છે। આ વર્ષોની પ્રક્રિયા પછી આવા પર્વતો નિર્માણ પામે છે। કેવી? વર્ષોની પ્રક્રિયા પછી। એશિયા ખંડમાં હિમાલય પર્વત આવો છે, એટલે કે હિમાલય ગેન્ડ પર્વત છે। યુરોપમાં આલ્પ્સ પર્વત પણ આવો છે। ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેન્ડ પર્વત છે। તમને પૂછાઈ શકે કે ભારતમાં કયો પર્વત ગેન્ડ પર્વત છે? તો હિમાલય એ ગેન્ડ પર્વત છે।
बीजा कया कया गेंड पर्वत है? तो यूरोप में आल्प्स, उत्तर कोरिया में रॉकीज और उत्तर अमेरिका में रॉकीज और दक्षिण अमेरिका में एंडीज दुनियाना मुख्य गेंड पर्वत है। तो आ जे चित्र है ए शानु चित्र है? गेंड पर्वतनु चित्र है। अहीं सुधी ख्याल आव्यो ने तमने? हवे नंबर 2 पर्वतोना आपणे प्रकार जोता छे। याद राखजो, पर्वतोना प्रकार, भूमि स्वरूपोनो पहेलो प्रकार पर्वत। तो ये पर्वतनी अंदर आपणे बीजा प्रकारो जोता छे। 4 प्रकारो छे ने, तेमां गेंड पर्वत जोयुं आपणे। हवे नंबर 2 खंड पर्वत। शुं जोवानुं छे आपणे? खंड पर्वत। तो खंड पर्वत केवी रीतना बने छे? भूगर्भिक बळोने लीधे भूगर्भिक कयुं? भूगर्भिक बळोने लीधे बे भूमि विस्तारो पर खेंचाण बळ लागे छे। कयुं? खेंचाण बळ लागे छे त्यारे तेमां તિરાડ के फाट पड़े छे। आथी आजुबाजुनो भाग बेसी जाय, वच्चेनो भाग स्थिर रहे तो ते खंड पर्वत अने नीचे बेसी जता भागमां फाट कीण रचाय छे। आनी प्रक्रिया तमने समजावुं के कई रीते थाय छे। आ पर्वत समझो कि आ रीते पर्वत है। तो पर्वतोनी वच्चे ज्यारे वच्चेनो भाग खसी जाए एटले के खीण फाट खीण बनी जाए, जेम के आ रीते वच्चेनो भाग खसी जाए तो खीण बनी जती होय छे, तो एने खंड पर्वत कहेवामां आवे छे। खंडित एटले के वच्चेनो भाग शुं थई जाय? बेसी जाय छे। बीजी रीते तमने समजावुं तो समझो के आ रीते पर्वतो छे। आ रीते पर्वतो छे। हवे आ पर्वतोनी वच्चेनी जमीन खसी जाय, पर्वतोनी जमीन वच्चेनी खसी जाय अने आ रीते नीचे बेसी जाय तो वच्चेना भागने खंड पर्वत कहेवामां आवे छे। એટલે કે ખીણ બની જાય। શું બની જાય? ખીણ બની જાય છે। જુઓ અહીંયા ચિત્રમાં બતાવેલું છે, વચ્ચેની જમીન ખસી ગયેલી છે ને, અને એના કારણે બે ભાગની વચ્ચે તિરાડ પડી જાય છે। જુઓ આ રહી, આ બે ભાગની વચ્ચે તિરાડ પડી જાય છે, એક ફાટ પડે છે। આથી આજુબાજુનો ભાગ ખસી જાય છે અથવા બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય છે। એટલે કે બે ભાગો વચ્ચે ફાટ ખીણ રચાય છે। જર્મનીનો હોર્સ્ટ પર્વત, એટલે જર્મનીમાં એક પર્વત આવેલો છે હોર્સ્ટ, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। એટલે કે ખંડ પર્વત આ રીતે છે, એક મોટો પર્વત હતો જે વચ્ચેથી બેસી ગયો, તેના કારણે બે ખીણ રચાઈ। ભારતમાં પણ આવા પર્વતો આવેલા છે, જેમ કે નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ, એ ખંડ પર્વત છે। ખંડ પર્વત એટલે કે આવી ભૂગર્ભ પ્રક્રિયાના કારણે પર્વતોનો અમુક ભાગ ખસી જતો હોય છે અને એમાં ખીણ પડી જતી હોય છે, તેને ખંડ પર્વત કહેવામાં આવે છે। સમજ પડે છે ને અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ પર્વતની અંદર જે ભૂમિ સ્વરૂપો છે, ભૂમિ સ્વરૂપોમાં આપણે એક પ્રકાર જોયો, કયો? પર્વત। અને પર્વતની અંદર પણ બીજા 4 પ્રકાર છે, ગેંડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત। તો આપણે આ વિડીયોમાં આ જ 2 પ્રકારો વિશે જોઈએ, ગેંડ પર્વત અને ખંડ પર્વત। બાકીના પ્રકાર જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં માહિતી મેળવીશું। એટલે આ હતો આપણો પાર્ટ 1। આ હતો આપણો પાર્ટ 1। હવે પાર્ટ 2 ની અંદર જ્વાળામુખી પર્વત, અવશિષ્ટ પર્વત અને પર્વતોનો માહિતી વિશે વાત કરીશું। તો અહીંયા આપણે આપણો આ વિડીયો પૂરો કરીએ। ચલો આવજો।